આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના જંગલોમાં વસંતના પુષ્પો ખીલી ઉઠતા સમગ્ર ડાંગનું જંગલ સુશોભિત થયું છે. કેસુડાના ફૂલોથી જંગલની શોભા વધી ગઈ છે, તો બીજી તરફ ગિરિમથક સાપુતારાના આહલાદક વાતાવરણને માણવા રજાઓમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડાંગ જિલ્લામાં સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે નાના નાના ડેમોનું નિર્માણ કરીને ખેડૂતોને પાણી પૂરું પાડવાની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે આ ડેમોના નિર્માણના ખાતમુહૂર્ત કરાયા. જિલ્લામાં સિંચાઈ અને પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતો માટે ચેકડેમની સાથે સાથે કૂવા પણ બનાવી આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો પહેલાં ફક્ત ચોમાસા આધારિત ખેતી કરતા હતા, પરંતુ હવે ઘણા ખેડૂતોને પાણી મળી રહેવાથી સારા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને આહવાના ફલક પર લહેરાવીને સલામી આપ્યા બાદ રાજ્યકક્ષાના મંત્રી તેમજ ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતે તેમના પ્રજાજોગ સંબોધનમાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યના આશીષ પાઠવ્યા હતા. આ પ્રસંગે ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય સહિત ખેતી અને પશુપાલન, પ્રવાસન, સ્થાનિક રોજગારી જેવા દરેક ક્ષેત્રે થતી પરિણામલક્ષી કામગીરીની વિગતો મંત્રીશ્રીએ પ્રજાજનો સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ આહવા તાલુકાના વિકાસના કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ કાર્યરત વઘઈ સોમિલમાં વાંસ કૌશલ્યવર્ધક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ડાંગ જિલ્લામાં કોટવાડિયા આદિમ જૂથ તથા આદિવાસી સમાજના વ્યક્તિઓનું જીવન ગુજરાન વાંસ આધારિત ઉત્પાદન થતી ચીજવસ્તુઓ પર નિર્ભર થતું હોય છે, જેથી દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ અલગ અલગ બેચોમાં 211 તાલીમાર્થીઓને વાંસમાંથી વિવિધ પ્રકારની કુલ 50 ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી છે, જેમાંથી તાલીમ મેળવનાર 50 સભ્યો દ્વારા પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી લિમિટેડ વઘઈનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હાલમાં આ મંડળીના સભ્યો દ્વારા ઓર્ડર મુજબ તથા અલગ અલગ પ્રવાસન સ્થળે વેચાણ કરવા માટે વાંસની વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે 3જી પ્રેસિડેન્ટ કપ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડાંગ જિલ્લાના 8 વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કરાટે કુમિતે પરીક્ષા પાસ કરી હતી, જેમાં ચિચધરા ગામના વિદ્યાર્થીની તારા એમ આહિર, બિલમાલ ગામના મહેશ વાઘ અને અજય ચૌરિયા, કામદ ગામના ગુલાબ ચૌધરી, ધુડા ગામના સંતોષ પાડવી, કાલીબેલ ગામની પૂજા ચૌધરી, શામગહાન ગામના હરદીપ ઠાકરે અને સરવર ગામની વર્ષા ગાયકવાડનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કરાટે એસોસિએશન ઓફ ડાંગના પ્રમુખ રાજેશ ગામિત, સંયુક્ત સચિવ હરિરામ આર સાવંત વગેરે મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ ડાંગના મુખ્ય કરાટે કોચ અને કરાટે એસોસિએશન ઓફ ડાંગના જનરલ સેક્રેટરી સેન્સઈ PR દીપકકુમારના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી. ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાના ગામોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સમજાવવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. તેની સાથે માસ્ટર ટ્રેનર તરીકે અનેક ખેડૂતોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના તમામ 5 આયામો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. ખેડૂતોને સિઝનલ પાક લેવામાં આવતા મિશ્ર પાક પદ્ધતિ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં અત્યંત આવશ્યક એવી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી નિર્મિત બીજામૃત, જીવામૃત તેમજ પાક સંરક્ષણ અસ્ત્રો વિશે નિદર્શન ગોઠવીને ઉપસ્થિત ખેડૂતોને વિધિવત સમજાવવામાં આવ્યા હતા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.